અમરેલી ચલાલાના કેનાલપરામાં ગઈકાલે વીજ વિભાગના કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત થયું. ચલાલાના કેનાલપરા ચરખા ગામે રહેતા દેવચંદભાઈ ગોવિંદભાઈ પોલરા પીજીવીસીએલની બેદરકારીને કારણે નીચે પડેલો જીવતો કેબલ વાયરને અકસ્માતે અડી જતા મૃત્યુ પામેલ. જેઓની વિરોધમાં ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં લેતા વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને ગ્રામજનો અને પરિવાર દ્વારા રજૂઆત કરતા પરિવાર સહિત ગ્રામજનોને લઈને ગોપાલભાઈ ઇટાલિયાએ ચલાલા પોલીસ સ્ટેશનમાં મોરચો માંડ્યો હતો તેમજ ફરિયાદ લેવા માટે ધમચાણ કરી મૂકી હતી. લોકોના ટોળા ભેગા થયા હતા ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા, કાંતિભાઈ સતાસિયા, હિરેનભાઈ વિરડિયા સહિતના કાર્યકરો અને ગ્રામજનો ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવડાવવા માટે ઉગ્ર રજૂઆત કરીને પોલીસ સ્ટેશનમાં ધામા નાખી અને બેસી ગયા હતા. મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા માટે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે તેમના કાર્યકરો કેનાલપરા ચરખા ગામે ગયા હતા. ત્યારે મૃતક પરિવાર સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે ચલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પીજીવીસીએલની બેદરકારી સામે ગુનો નોંધવા માંગ કરી પોલીસે કહ્યું એડી દાખલ કરી છે. પોલીસ તપાસ શરૂ છે. તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું કરી પહેલા શું કામ બદલ્યું? તમે ક્રાઇમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના નામે મને ડરાવવા નીકળ્યા છો. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ની ભૂલ છે, ખેડૂતની ભૂલ છે. એ નક્કી શેના આધારે થાય? ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે એ જોવે ઇન્સ્યુલેટર કેવું છે, જમ્પર કેવું છે, તારની કન્ડિશન કેવી છે, પોલ કેવા છે, એ જોતો અને એ લખતો. હવે તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું એટલે એ આવશે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને લખશે કે ઇન્સ્યુલેટર તો ખૂબ સારા છે, જમ્પર ખૂબ સારું છે, બધું જ સારું છે. આ ખેડૂત જ હાથે કરીને મરવા જ આવ્યા અહીંયા. તો તમે આવો ક્રાઇમ કેમ કર્યો ભાઈ? કેમ આવો ગુનો કર્યો? જોઈ હું લેશો? માણસ મરી ગયા અને હવે તમે મને દલીલ કરો છો. તમે હું સમજો છો રેકોર્ડિંગ કરશો એટલે બીજી જશો તમારાથી એમ? તો કરવાનું છે એ કરો ને, તો રેકોર્ડિંગ ન કરવા પડે. માણસ મરી ગયો, કામ કર્યું હોત ને તો માણસ ન મરે. તમારા કારણે ખેડૂતનો જીવ ગયો, માણસ મરી ગયા. તમને કોઈ એની અંદર સંવેદના કે કઈ એવું કઈ છે તમને સાહેબ? તો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા તમે? ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે. તમે ક્રાઇમ ઢાંકવા માંગતા હતા. તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટ વાળું હતું ને એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા. તમે તમારો ક્રાઇમ ઢાંકવાની કોશિશ કરી અને હવે તમે દલીલ કરશો તો તમે ઇન્સ્યુલેટર કેવા બદલ્યું? ક્રાઇમ સીન ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પંચનામું કરે એ પહેલા તમે કેવી રીતે બદલી નાખ્યું ઇન્સ્યુલેટર? ઘટના બની છે, જીબી નો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા તમે કેવી રીતે બદલ્યું? ભલે હોય અવેલેબલ પણ તમે નીચે કેવી રીતે ઉતાર્યું? ઈ ઇલેક્ટ્રિક અરે તો ચાલુ તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને કેમ નો અર્જન્ટમાં બોલાવ્યા કે હાલ ભાઈ આવીને તું તારું પંચનામું કરી લે અને પછી હું ઉતારું? હા તો કેમ ન કર્યું એવું તમે મને કહો. હાલો, એ તમારે કરવું જોઈતું હતું ને, કેમ કે તમારે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને અર્જન્ટ બોલાવવાનો હતો, વિડીયોગ્રાફી કરવાની હતી, પંચનામું કરવાનું હતું અને જોવાનું હતું જમ્પર કેવું છે, ઇન્સ્યુલેટર કેવું છે, પોલ કેવા છે, અર્થિંગ બરાબર અર્થિંગ હતો કે નહોતો, જોઈન્ટ બરાબર હતા કે નહોતા, એ બધું જ રેકોર્ડિંગ કરી. રેકોર્ડિંગ મતલબ પંચનામા વિગતે પછી તમારે બધું બદલી નાખવાનું હતું તમને જે યોગ્ય લાગે. ઇન્સ્યુલેટર કે જોઈન્ટ કે જમ્પર બધું તમે એડવાન્સમાં બદલ્યું, મતલબ તમે ખોટું કર્યું છે. ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે તમે નિયત ખરાબ છે, ઢાંકવા માટે કર્યું છે. એની ક્રાઇમ તમારો ઊભો રહેવાનો છે. આ ધંધા થોડા કરવાના. માણસનો જીવ જાય પછી આવું કરવાનું? આ તો તમે આ ઇન્સ્યુલેટર બદલ્યું, તમે જાણો છો, ભલે ફોનમાં તમે કબૂલ છો નહીં. કેમ કે ભાજપના રાજમાં બધા છે પેદી ગયા છે. તમે બધા પેદી ગયા છો ભાજપના રાજમાં અને હવે તમે કબૂલ છો નહીં. તમારા કારણે જ ખેડૂતનો જીવ ગયો છે, એ વાત સાચી છે. અને પાછા તમે ઉપરથી તમારો ક્રાઇમ ઢાંકવા માટે બધું બદલી ગયા, નવું નાખી ગયા પાછળથી. તો 2 દિવસ પહેલા નવું નાખ્યું હોત, કમ્પ્લેનનો ફોન આવ્યો ત્યારે નવું નાખ્યું હોત તો ખેડૂત મરે જ નહીં. ફોન તો 1 દિવસ અગાઉ આવ્યો તો કુલ તમને 2 કમ્પ્લેન મળી. આ ઘટના બન્યા પહેલા 2 કમ્પ્લેન મળી, બરાબર, ફોલ્ટ લાઈન ઉપર.
કે અહીંયા આગ લાગે છે અને અહીંયા સ્પાર્ક થાય છે અને અહીંયા આ જમ્પર જે છે એ સળગે છે દેશી ભાષા. તમને 2 કમ્પ્લેન મળી, એક આગલા દિવસે ને એક સેમ ડે. પછી તમે પાવર બંધ ન કર્યો, તમે એની ગંભીરતા સમજીને માણસ ન મોકલ્યો, કોઈ મરી ગયા એ પછી તમે બધું ફટાફટ થઈ ગયું. હું તમારા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને ફોન કરું છું ને હવે એ બધું કરીએ કાયદેસરની કાર્યવાહી. તમે હું સમજો છો? ભાજપના કારણે તમે બધા આવી વાતો કરશો તો? હા, તો માણસ માટે તમે કેમ બદલી નાખ્યું મારા સાહેબ? કયો હાલો તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને કેમ ન બોલાવ્યો અર્જન્ટમાં? તમારી ડ્યુટી હતી, ડી છો. હા હા, ખોટી રીતે જે ડીએલ અટકાયો એમની ઉપર પડ્યો છે. હવે જીબીના માણસોનું એવું કેવું છે કે ભાઈ માથે નથી પડ્યો, લટકતો હતો કે માથે પડ્યો, પણ તમારી બેદરકારી હતી એટલે ડીઓ નીચે આવ્યો માણસના માથા સુધી. વીજળી વિભાગની જવાબદારી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની એ છે કે તમે જુઓ તમારી લાઈનોમાં કઈ ફોલ્ટ છે નહીં. સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે મેન્ટેનન્સના, તો તમારે મેન્ટેનન્સ કરવાનું હતું, તમારે બધું કરવાનું હતું. આ તો કોઈ માણસનો જીવ ગયો છે. બીજું કે આ ઘટનાના 2 દિવસ પહેલા ને નહીં ફોન કર્યો તો એક દિવસ પહેલા ફોન કર્યો તો ને. કોણે કર્યો હતું? નામ સુરેશભાઈએ 1 દિવસ પહેલા ફોન કર્યો વીજળીમાં, કમ્પ્લેન લખાવી કે ભાઈ આ દિયા લટકે છે, એ જોખમી છે, આને તમે રિપેરિંગ કરો. આ જે ઘટના જ્યાંથી બની ત્યાં જ 1 દિવસ પહેલા ફોન ગયો. પછી આ ઘટના બની એની 1 કલાક પહેલા કોઈકે ફોન કર્યો કે ભાઈ અહીંયા આ જોખમી ને ભયજનક રીતે તમારા દિયા સળગે છે, તો તમે આનું રિપેરિંગ કરો. 2 વખત જાણ કરવામાં આવી. તો જે કાંઈ જવાબદાર વ્યક્તિ છે એની ડ્યુટી એવી હતી કે લાઈનમાં પાવર બંધ કરી દેવો, યા તો આવી મેન્ટેન કરી જાવ. 2 માંથી એક કામ હતું, કેમ કે 2 કમ્પ્લેન ગઈ. 2 કમ્પ્લેન પછી એક્શન ના લીધા ત્યારે મોત થયું. એક્શન લેવાઈ ગયો તો મોત ન થતું. તો આ ગુનાહિત બેદરકારીનો ગુનો દાખલ કર્યો નથી. એટલે અમારી લાગણી એવી છે કે ગુનો નોંધવામાં આવે અને ગુનાહિત બેદરકારી જેની છે એના ઉપર કાર્યવાહી થાય. હા, કઈ વાત, પહેલા તો ગુનો દાખલ થાય પછી તપાસ ભલે જ્યારે થાય જે થાય. હાલ તો ગુનો દાખલ તો થવો જોઈએ ને. ગુનાહિત બેદરકારી છે, 2 લોકોએ ફોન કર્યા, તમે કેવી રીતે ઇગ્નોર કર્યા ફોનને? ધારો કે આપણા પોલીસની સિસ્ટમમાં કોઈ પીસીઆર ને ફોન કરે કે અહીંયા ક્રાઇમ બને છે, જવાબદારી બને છે, નથી પહોંચતા. તો આમાં જવાબદારી બને છે, સરકારે નંબર આપ્યો છે, કોઈ લખાવે છે, પછી તમે નથી જતા, તો એ જસ્ટિફાઈડ એક્શન છે. નથી જતા તો કોઈ બીજા કામમાં છે, પણ પાવર તો કટ કરો. નથી જતા તો કઈ વાંધો નહીં, કઈ એવું નથી કે માણસ ઉડી જશે. પાવર કટ કરવો જોઈએ. 2 ફરિયાદ છે. આ ઘટના બની ગયા પછી કેટલા કલાકે આવ્યા જીબી ના માણસો? કેટલા કલાકે આવ્યા? આજે બપોરે આવ્યા. આજ બપોરે આવ્યા? નહીં કાલે આવ્યા. કેટલા કલાક પછી આવ્યા? કલાક પછી આવ્યા? નહીં કલાકમાં નહીં, 2 કલાક થઈ ગઈ. 2 કલાક. અમે ફોલ્ટમાં આવીએ ત્યારે તો કોઈ તપાસ ફોલ્ટ પ્રાથમિક નથી થતી. જનતા ફોલ્ટમાં આવે ત્યારે તો તમે બહુ બધી કાર્યવાહી કરો છો. સરકારી માણસ વાંકમાં આવે તો તપાસ કરી માં તો કઈ નહીં આવે. અમારી ભૂલ આવશે. આ કાકા જ આત્મહત્યા કરવા ગયા હતા ને એવો રિપોર્ટ આવશે. રિપોર્ટ તો એવો જ આવવાનો છે. બેન, આપણે બધા થોડું થોડું ભગવાનથી ડરીએ ને એવી મારી આશા છે. ભગવાનથી, અમારાથી ના ડરો. ભગવાનથી અમે તો કોઈ એવા ડરામણા માણસો નથી. ક્યાં માહિતી માંગી? અમે ફરિયાદ એફઆઈઆર તો લખતા નથી. તમે પ્રાથમિક તપાસ કરો પછી ડાયરેક્ટ તો ન કરી. માણસ મરી ગયો છે કે નથી મર્યો? એની એડી દાખલ કરી છે ને એની તપાસ ચાલુ. હા, તો એફઆઈઆર ક્યાં? માણસ મરી ગયો એની તપાસ ચાલુ છે. જીવ તો હોય તમે લઈ આવો. હાલો તો અમે એને ઘરે લઈ. તમે માણસ મરી ગયો તો હજુ પ્રાથમિક તપાસ, મરી ગયાની પ્રાથમિક તપાસ. એની એડી દાખલ કરી છે. એડી નહીં, એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર માં ક્ષતિ આવશે એટલે કરી દેશું એની. નહીં આવે, નહીં આવે. તો આત્મહત્યા કરવા ગયો એવો જ રિપોર્ટ આવે. ક્ષતિ નો આવે એમાં. કોઈ દી આવી છે? હા, ઘણા જગ્યાએ આવી છે. તમે તો માણસ મરી ગયો થોડુંક, મેડમ આપણે ભગવાનથી બધા થોડું થોડું ડરીએ ને એવી મારી લાગણી છે. ભગવાનનો ડર રાખીએ. તમે એક તો પ્રોસેસ સાંભળવા માંગતા. હું તમને પ્રોસેસ કહું, હું વાંચીને આવ્યો. પોલીસ સ્ટેશનમાં કોઈ ક્રાઇમ બન્યો હોય તો પંચનામું કોની રૂબરૂમાં ગણાય? કોન્સ્ટેબલ કે ઓછામાં ઓછું એકો?
એક જ હોય ને કોન્સ્ટેબલ રૂબરૂ પંચનામું હાલતું નથી એમ ઇલેક્ટ્રિકમાં કોઈ ઘટના બને ને તો ઇન્સ્પેક્ટરની રૂબરૂ પંચનામું હોવું જોઈએ. એને કર્યું ન કર્યું આપશે ને ખુલ્લા મને ખબર છે પણ ન કર્યું તો આપશે ને તો ખુલ્લા તમે તપાસમાં લ્યો તો ખરા મોગો કે ભાઈ એને ક્રાઇમ સીન બદલી નાખ્યો હું તમને એ જ કહેવા માંગુ છું ત્યાં બધું ચેન્જ કરી નાખ્યું પેલાના વિડિયો ન હોય ભાઈ બેન વિડિયો હાલે જ નહીં પેલાનું પંચનામું હોય જ અરે પણ આપણે તો અને પંચનામું તમારા કમ્પ્લેનર છે ને કમ્પ્લેન લખાઈ છે ને 2 વાર કોલે કર્યું છે ને તમે લોકો આ તો એના રજીસ્ટર કેમ નહીં સીડીઆર નહીં આવે સીડીઆર ની વાત જ નથી રજીસ્ટર માં ગાવાની કમ્પ્લેન નંબર લખાઈ હોય કમ્પ્લેન નંબર લીધા હોય એમને ફોન કરી દે તો કમ્પ્લેન નંબર નથી આપતો, ફોન કરો ને. ઈ ભાઈ જ ઓફ થઈ ગયા છે જેને કમ્પ્લેન કરી ઈ ભાઈ ઓફ થઈ ગયા છે. કમ્પ્લેન નંબર તો હોય ને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર બે મુદ્દા સમજો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ક્રાઇમ સીન બદલી નાખ્યો છે નવા બધું સામાન નાખી દીધો અને પંચનામું કર્યું નથી એ તો ગુનો છે ખોટા તો પછીની વાત છે પહેલા તો વગર પંચનામે એ હું આપણે આપશે તો ખરી કે અમે આમ કર્યું છે નથી કર્યું તો આ તો એ તમે પૂછ્યા વગર આપશે એ તો કરીએ છીએ ને ભાઈ એ જ કરીએ હા તો છીએ હાલો એ જ કરશું એનો ટાઈમ એ જવાબ આપશે આમ બેસવાથી તો કઈ નથી થવાનું કામ તો કરવાનું નાથી એમાં ક્યાં ના છે પણ કામ જ કરાવવા માટે અમે કીધું કહેવા જ આવે છે કામ કરો ઇન્સ્પેક્ટર રૂબરૂનું પંચનામું કરેલ હોય તો રજૂ કરો પહેલી વાત ફોલ્ટ રજીસ્ટર ને આ તારીખમાં ઈ 20 લગતા જેટલા ફોલ્ટ આવે ફોલ્ટ રજૂ કરો આનો જે બાકી જે 2 નંબર પરથી ફોન થયા ને સીડીઆર માં ક્રાઇમ સીન નામનો શબ્દ તમે આવ્યો ક્રાઇમ સીન ને આપણે ડિસ્ટર્બ કરી શકીએ ન કરી શકીએ વીજળી વિભાગ વાળાએ એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટીને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેણે ક્રાઇમ સીનનું પંચનામું વીજળી વિભાગ તરફથી કરવાનું હોય કરીને આમાં દેશે ને ભાઈ. નહીં પણ સાંભળો ને સાંભળો દેશ તે 1.5 મહિને થોડું હોય સાંભળો સાંભળો ના ના એવી વાત નથી સાંભળો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે એ સરકારનો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેણે આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જવું તાત્કાલિક વહેલા વહેલી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે કેમ કે એ સરકારનો એવો માણસ છે જેને વીજળી વિભાગની બધી ટેકનિકાલિટીમાં ખબર પડે છે લોડ કેટલો તાર પણ કેટલા ઈ બરોબર છે બધી વાત તમારી સાચી તમે મને એક લેખિતમાં આપી દો કે આની આટલી આટલી ભૂલ છે અમે એની બધા મુદ્દા પર તપાસ આપો ને પેલા સાંભળી તો લો તમે ખબર બેન કોઈ તપાસ કરવા નથી બધી જાણીએ છે કઈ તમે પછી તમે હવે બેન હવે ના સાંભળો તમે સાંભળતા નથી તપાસ એ શું કરવાનું તમે સાંભળવાય તૈયાર નથી મારી વાત તમે ધારાસભ્ય હારે આટલી દલીલ કરો છો સાંભળવા તૈયાર નથી તમે ધારાસભ્યની વાત તમે ધારાસભ્યની વાતે સાંભળવા તૈયાર નથી તપાસ શું કરશો તમે તપાસ તો ચાલુ છે તમે બેન વાત સાંભળવા તૈયાર નથી ધારાસભ્યની ચર્ચા સાંભળવા તૈયાર નથી આ તો સાંભળો પહેલા આખી વાત સમજો બધું તપાસ અરજી અમે જાણીએ જ છે મેં પોલીસમાં નોકરી કરી કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ જ છે કોઈ એ અમારા ખેડૂતો અભણ છે હું થોડો અભણ છું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વહેલામાં વહેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું શું ફોલ્ટ હતો અત્યારે શું થયું કે આ ઘટનાને 24 કલાક ઉપર થવા આવ્યા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું નવું નાખી દીધું જે કાંઈ બધું ફોલ્ટ વાળું હતું ને જેના કારણે આ ઘટના બની તો એણે નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કંઈ તો પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા એવું પંચનામું કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂતની જ ભૂલ છે આ તો બધું નવું છે બધા તો તમે કહો છો ને બે ત્રણ કમ્પ્લેન લખાઈ છે આગલે દિવસે લખાઈ હા. છે લખાઈ તો સીડીઆર મળશે ને સીડીઆર ની વાત જ નથી તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો કેમ નથી મંગાવતા વીજળી વિભાગના રજીસ્ટર તપાસ ચાલુ છે મંગાવશો ને? તપાસ તો ગુનો જ દાખલ નથી થયો છે એની તપાસ હા, ચાલુ એડી ચાલુ છે ને એડીમાં. એડી ગુનો થોડો એફઆઈઆર કોને કહેવાય FIR પણ અમને પ્રાથમિક તપાસમાં આવું લાગશે કે એ તો બેન અમારો અમે વાંકમાં આવીએ ત્યારે પ્રાથમિક તપાસ કરો છો બધાની કરીએ છીએ સરકારી જનતા ફોલ્ટમાં આવે તો કોઈ પ્રાથમિક તપાસ ને જેલમાં પૂરજો ને કેટલી તો કલમો લગાડી દો છો જનતા ફોલ્ટમાં આવે વિરુદ્ધ આવે એટલે અમારી સરકારી કર્મચારીની તો બેન ખાતાકી બેદરકારી હોય ને તોની વાત છે આ તો એની બેદરકારી માણસ મરી ગયો છે તમે પરિપત્ર લઈને આવ્યા માણસના હે કોગ્નિઝેબલ ગુના હોય કે કોઈ પણ હોય તો એમાં બેન હવે એ તપાસ કરવાની હોય છે. આ તો તપાસ કરો હાલો રજીસ્ટર મંગાવો હા, એ જ ને એટલે અમને time તો આપો, ફોલ્ટ તપાસ રજીસ્ટર કરવાનો. એનું ફોલ્ટ એટલે હું જઈશ ત્યાં. મંગાવું કેમ? તો લેખિત કેમ માણસ મરી ગયો ની કોઈ કદર હું કરી લેખિત રિપોર્ટ લઈ અને તપાસ તો કરીશ ને ભાઈ. તો એનું રજીસ્ટર મંગાવો હા, મંગાવશો ને, એ જ કોનું? કરીએ છીએ. કયું? બીજી પણ complaint તમે તો આજ જવાબ દઈને વહી જાઓ તમે તો અહીંના પીઆઈ નથી પણ હું ચાર્જ અત્યારે મારી પાસે ચાર્જ છે ને જે ત્યાં આવશે એને ચાર્જમાં આપે ને કે અમે એટલું કરેલું તો લખો, હાલો, અમે લખાવીએ, મુદ્દા લખો. આપી દો લાવો. નહીં તમે લખો ને આપી નથી દેવાનું લખો લેખિત અરજી આપો તો તમે લખો નથી લખતા આવડતું અમને લખતા તમે લખો તમારે લખવાની ડ્યુટી છે
ના ના એ લખવું જ પડશે એમ થોડું હોય. અમે લખશું ને ભાઈ, તમારી રીતે અમે લખશું, તમે નહીં તમારી રીતે નહીં, અમે લખાવીએ લખવાનું છે. તમારી રીતે થોડું તમે મને લખવાનું. અરજીમાં લેખિત આપો છો કે? તમે લખાવો, હું અરજી લખાવી લખી લો. અરજી લખો, હું લખાવું અરજી. તમે લખાવો ભાઈ, લખો હું મને. પોલીસે લખી લેવાની ફરજ છે કે નહીં? CRPC પ્રમાણે, BNSS પ્રમાણે આ ગુનો દાખલ કરું તો લખી લેવાની છે, બાકી તમે અરજી આપો, અરજીના કામે હું તપાસ કરીશ. એવું ના હોય. તમે તમારું તો આખું વલણ જ તે બરાબર નથી. શું તપાસ કરશો તમે? થઈ જશે બધું. ભાઈ ઓલા જેવી આવ્યા હતા ને સીન શોટ કરવા, ફોન કરો એને. આના ધારાસભ્ય જેવી કાકડી આવ્યા હતા ને કલર કરવા, ફોન કરો. કયો PI ને કે આ ભાઈ આ તમે નથી માનતા એમ કરો ભાઈ ફોન. હું સામું જોઈ રહ્યા છો? કરો જેવીન ફોન. 4 જણા ફોટો પડાવવા આવ્યા હતા તો કરો ફોન અહીંયા પોલીસ સ્ટેશને. ફોટા પડાવવા તો આવી ગયા બધા. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા થાંભલા ઉપર બધું બદલી નાખ્યું, પંચનામું થાય એની પહેલા. તપાસ થશે ને ભાઈ. શું બેન તપાસ જે તે થાય? ટાઈમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નહીં કરી હોય, પણ પંચનામા પહેલા બદલી નાખ્યું. પંચનામું બનાવ્યું છે ત્યારે નહીં કર્યું હોય. આટલા બધા મીડિયા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે નથી કર્યું. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે નથી કોઈ કર્યું. કરેલ હશે ને, જૂનું પાસે તો બેન જેને કરવાનું એને કરવાનું હોય ને. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું તમે કહો છો બદનામ. કે તાર બદલી ગયા તો જૂના બતાવશે જ ને આપણે રેકોર્ડ. પણ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની હાજરીમાં બદનામું થવું જોઈએ. એ તો આવ્યો જ નથી હજુ. આવશે ને, અમે લખીને છીએ ને. એવું થોડું હોય. લખીને છીએ. ક્યાં લખ્યું તમે? બેની બેદરકારી હશે તો એ આવશે. એની નો જ હોય બેન. સરકારના માણસની થોડી ભૂલ થાય. અમે બધા ભૂલ કરવા, એ થોડા કરે ભૂલ. તમે તો મહાન મહાન માણસો બધા. સરકારી માણસો બહુ મહાન છે. એની ભૂલ જ ન હોય. તો ગુનો દાખલ થાય. કોઈ દી થયો છે? હા, ઘણા ના થયા છે, ભૂલ નથી. આ જેવી ફોન નથી ઉપાડતા. લગાવો ચેવિન ફોન, બધા લગાવો. એમ કે ફોટો પાડવા બહુ આવ્યા હતા ગામમાં. બધે ફોન લગાવો છે. અમે હવે પરિપત્ર ના આન તેન આ બધું કાઢી આવ્યા. સરકારી માણસ આવ્યો એટલે માણસ, અમારો માણસ મરી ગયો એનું કાંઈ નહીં. એના માટે તપાસ થાય છે ને. કઈ તપાસ? PM છે, FSL છે, પંચનામું તો બેન પંચનામું તો ઇન્સ્પેક્ટર નથી આવ્યો. કેયું FSL માં એ જશે? કરશે ને, નહીં કરે તેની ભૂલ છે તો સ્વીકારશે. મીડિયા વાળાને હાલવા દઈ ગયો. ચાલો, લખી નાખો. લખીને તમે લખી લેવું પડશે. તૈયાર કરો. હા કરો, હાલો હાલો. તો એનો ચોપડો મગાવો. GB નો ફોલ્ટ અમે લખાવ્યો. એમ નહીં તો આપણે ફોન્ટ લગાવ્યો ફોન. પણ એની complaint register મંગાવો. હા તો મગાવો, હાલો. અમે બેઠા છીએ અહીંયા. મગાવો એટલે જોઈએ. બેસો, મેં report હા આપી. રિપોર્ટ આપી દો. કમ્પ્લેન રજીસ્ટર મગાવો. આમાં છે ને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નહીં આવે તો અહીંયા આવશે કે તમારા જવાબદાર કર્મચારી અથવા અધિકારી પબ્લિક અધિકારી. હવે એમાં એમ લખો આ બનાવમાં તમને જાણ કર્યા બાદ શાંતિભાઈ પાણી પીવું લે. અંગેની કાયદેસરની જવાબદારી સંભાળવી આપના તમારા જવાબ આપના જવાબદાર શબ્દ કાઢ નાખો. આપના અધિકારીઓ તપાસ ગઈકાલે આ ચલાલા પંથકમાં કેનાલ પર ગામમાં એક દુર્ઘટના બની. આ દુર્ઘટના એવી છે કે દેવાનંદભાઈ નામના દેવચંદભાઈ નામના ખેડૂત એ પોતાના ખેતરે જતા હતા ત્યારે એમના ઉપર વીજળી ના ડીઓ જમ્પર પડ્યું અને એમના કારણે ઇલેક્ટ્રિક શોક લાગવાથી એમનું મૃત્યુ થયું. આ જે ડીઓ એટલે કે જમ્પર જે નીચે પડ્યું એ જમ્પર ખરાબ છે. એમાં શોર્ટ સર્કિટ થાય છે, એમાં આગ લાગે છે, એમાં સ્પાર્ક થઈ રહ્યો છે. આ બાબતની ફરિયાદ ગામના એક વ્યક્તિએ એક દિવસ અગાઉ કરેલી, પણ એક દિવસ અગાઉ ફરિયાદ મળ્યા પછી પણ વીજળી વિભાગે કોઈ પ્રકારની કામગીરી કરી નહીં. ત્યારબાદ દેવચંદભાઈએ પોતે પણ ફરિયાદ કરી હતી કે આ જે ડીઓ છે જમ્પર એની અંદર શોર્ટ સર્કિટ થાય છે, સ્પાર્ક થાય છે, પણ એની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. દેવચંદભાઈનું મૃત્યુ થયું શોર્ટ સર્કિટના કારણે, પેલું માથે પડ્યું એને. એ દિવસે સવારે પણ 1 કલાક પહેલાં 9:30 આસપાસના સમયે ફરિયાદ કરવામાં આવી હતી ફોલ્ટ લાઈન ઉપર કે ભાઈ અહીંયા શોર્ટ સર્કિટ થઈ રહી છે, આગ લાગે છે, સ્પાર્ક થઈ રહ્યો છે અને રિપેર કરો. વારંવાર વીજળી વિભાગનું ધ્યાન દોર્યા પછી પણ એમણે આ ફોલ્ટ રિપેર ન કર્યો, એની અંદર એણે કંઈ કામ ના કર્યું. એના કારણે દેવચંદભાઈનું દુઃખદ મૃત્યુ થયું.
આવી ગંભીર બેદરકારી કરનાર વીજળી વિભાગના જે કાંઈ અધિકારી કર્મચારી કે જે માણસ હોય એમની ઉપર FIR લખાય એવી માંગણી સાથે આજે અમે અહીંયા આવ્યા. આજે મોટાભાગના પોલીસ સ્ટાફ જે છે એ નરેન્દ્ર મોદીની સેવામાં ભાવનગર ગયા છે, એટલે જનતાની સેવા કરે એવું કોઈ અહીંયા હાજર નથી. છતાંય જે ઇન્સ્પેક્ટર હાજર છે એમણે આજે 2 બાબતના પત્ર લખ્યા છે. એક કે વીજળી વિભાગના ફોલ્ટ લાઇનમાં ફોન જે કર્યા હતા દેવચંદભાઈએ અને અન્ય વ્યક્તિઓએ ફોન કરીને ફોલ્ટ લખાયો હતો એની કોલ ડિટેલ રેકોર્ડ કાઢવા માટેનો પત્ર લખ્યો છે કે દેવચંદભાઈના મોબાઈલમાંથી કયા ફોનમાં ફોન ગયો, એ ફોન કોનો નંબર છે વગેરેની ડિટેલ માગવાનો ફોન કર્યો છે. અને બીજું કે આ ઘટના બન્યા પછી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ઘટના સ્થળનું પંચનામું થવું જોઈએ, જે પંચનામું નથી થયું. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હજુ સુધી આવ્યા નથી. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનું પંચનામું થાય તે પહેલાં અહીંના સ્થાનિક વીજળી વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપરથી બધું પુરાવાનો નાશ કર્યો છે, પુરાવા ખસેડી લીધા છે, નવા બધા સાધનો, નવા તાર, નવું જે કાંઈ આવતું એ લગાવી દીધું છે, જેથી કરીને હવે પછી સ્થળ તપાસ આવે ત્યારે ત્યાં બધું નવું દેખાય, સારું દેખાય. આ બાબતનો અહેવાલ માગવાની આજે અમે રજૂઆત કરી અને અહેવાલ માગવાનું કે ઇન્સ્પેક્ટરનું પંચનામું થયું છે કે નથી થયું, નથી થયું તો પછી સ્થળ ઉપરથી સામાન કેવી રીતે રિપેરિંગ કર્યો, શા માટે રિપેરિંગ કર્યો, ફોલ્ટ લાઇનમાં જે ફોલ્ટ લખાયો અને જે આગ લાગે છે, સ્પાર્ક થાય છે, ત્યાં સળગે છે, એવો જે ફોલ્ટ લખાયો એ ફોલ્ટ રિપેર કરવાની જવાબદારી જે અધિકારીની હતી એ કોણ છે, એ અધિકારી એણે શું કાર્યવાહી કરી આ ફોન આવ્યા પછી, એ તમામ બાબતનો વિગતવારનો અહેવાલ વીજળી વિભાગ પાસેથી આજે માગ્યો છે. કોલ ડિટેલની અંદર સાબિત થશે કે આ ફોન વીજળી વિભાગમાં જ હતો. અહેવાલ ઉપરથી નક્કી થશે કે જેની જવાબદારી રિપેર કરવાની હતી એણે રિપેરિંગ નથી કર્યું, એના બેદરકારીના કારણે આ ઘટના બની છે. મારું નામ ગોગનભાઈ ગોવિંદભાઈ પોલરા, ચરખા કેનાલપરા, તાલુકો ધારી. અમારે અહીંયા અમારા ભાઈ વાડીએથી આવતા હતા અને ઉપરથી જમ્પર આવ્યું તૂટી, લટકતું નહોતું, જમ્પર ઉપરથી આવ્યું અને માથા માથે આવ્યું એટલે ભાઈ પડી ગયો. બરાબર, ભાઈ પડી ગયો એટલે પછી કીધું અમે તરત એને બધી ફોન કરી દીધા. અત્યારે શું માંગણી, શું આવ્યો, ક્યાં આવ્યા છો? અમે અત્યારે પોલીસ સ્ટેશને આવ્યા છીએ. અમને કાંઈ અમે FI લેવા આવ્યા છીએ, ફરિયાદ કરવા. શું માંગણી છે તમારી? હે, માંગણી શું છે તમારી? કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી અપેક્ષા. ધારી તાલુકાના સવાળની બાજુમાં કેનાલપરા ગામે જે ખેડૂતનું વીજ અકસ્માતથી જે મૃત્યુ થયું છે, કાલે મૃત્યુ થયું છે. વીજ તંત્રની PGVCLની બેદરકારી પણ કહી શકાય. 2 દિવસ પહેલાં ફોલ્ટ લખાયો હતો છતાં કોઈ ફોલ્ટમાં ન આવ્યું. આ બનાવ બન્યા પહેલાં 1 કલાકે ફોન કર્યો કે આ પાર્કિંગ થાય છે, વાયર તૂટશે, છતાં આ લોકોએ રિપેરિંગ કરવા તો કલાકમાં ન આવી શકે. પણ લાઇટ પણ બંધ કરવાની તસ્દી નથી લીધી, જેને કારણે ખેડૂતનું મૃત્યુ થયું છે. જમ્પર જે હતું નીચે એવું ખેડૂતની માથે અને ખેડૂતનું અકાળે મૃત્યુ થયું છે. બીજું દુઃખની વાત તો એક એ છે કે કાલે અકસ્માત થયો, આજે સવારમાં PGVCLની ટીમે જે ટૂંકી દેશી ભાષામાં આપણે કહીએ તો જે ગરેડા આવે ને જમ્પરના, એ બધા બદલી નાખ્યા. એટલે આ તો પુરાવાનો પણ નાશ કર્યો કહેવાય. જે પુરાવો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર જે ભાવનગરથી આવે એ રિપોર્ટ આવે, એ રિપોર્ટમાંથી કેસ ચાલતો હોય છે કોર્ટની અંદર. તો પુરાવાનો પણ નાશ કર્યો છે. જે બધી ડીશો હતી બધી બદલી નાખી છે, નવી નાખી દીધી. તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને કેમ ખ્યાલ આવશે કે અકસ્માત કેમ થયો, કેવી રીતે થયો? એ પણ બેદરકારી ગુનો છે. જે ફોલ્ટ લખાયો હતો એ પણ છતાંય લાઇટ બંધ ન કરી કલાક પહેલાં, એ બેદરકારીના હિસાબે ખેડૂતનું જે અવસાન થયું છે એના માટે અમે FIR કરવા માટે આજે સરાણા પોલીસ સ્ટેશનમાં અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને અમારા આપની ટીમને બધા કાર્યકરો ભેગા થયા છે.